જમ્મુ કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 4 દિવસમાં 4 આતંકવાદી ઘટનાઓ બની છે, જેમાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 1 જવાન શહીદ થયો હતો અને 2 આતંકીઓ માર્યા ગયા હતા. 4 ઘટનાઓમાં 6 સૈનિકો સહિત કુલ 49 લોકો ઘાયલ થયા છે. કુપવાડામાં શિબિર અહેમદ નગરના ઓવરગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરવામાં આવી છે, જે આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો કે તેથી પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે કે જેથી જમ્મુ કાશ્મીરના આતંકવાદી ઘટનાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક બેઠક યોજી હતી કે જેમાં NSA, અજીત ડોભાલ સહિત અનેક સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં PM મોદીને આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવનારી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી હતી. PM મોદીએ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ વાત કરી. તેમણે ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપી હતી. આ સિવાય વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહ સાથે સુરક્ષા દળોની તૈનાતી અંગે પણ વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.